નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। સોમનાથ ત્રિવેણી સંગમમાં જવાનું મુખ્ય ગેટ કાયમી બંધ હોવાથી સાઈડની ચકરડીમાંથી નીકળવામાં ઘસારો સાથે જ યાત્રિકોની લાંબી લાઈનો જોવા મળે છે। ત્રિવેણી સંગમમાં સ્નાન બાદ સ્ત્રીઓને કપડાં ચેન્જ કરવા માટેની પતરાની કેબિન પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે આ સમસ્યાના કારણે મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્રિવેણી સંગમમાં વેલ ઉગવાથી પાદળા તેમજ અન્ય ગંદકીને કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે। વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમ આવેલ છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દેશ વિદેશથી લોકો ધાર્મિક વિધિ માટે આવે છે, જેથી ત્રિવેણી સંગમમાં લોકોનો ઘસારો જોવા મળે છે। પરંતુ આ ત્રિવેણી સંગમમાં જે પ્રવેશ ગેટ આવ્યું છે તે કાયમી બંધ હાલતમાં હોય અને ત્રિવેણી સંગમમાં જવા માટે ગેટની બંને બાજુ આવવા જવા માટે નાના ગેટમાં ચકરડી ફિટ કરવામાં આવી છે, જેથી જ્યારે લોકોનો ઘસારો હોય ત્યારે લોકોને આવવા જવામાં લાંબી લાઈનો જોવા મળે છે, જેથી યાત્રિકોના સમયનો બગાડ થાય છે। આ ગેટ બંધ રાખવાનું કારણ ત્રિવેણી ઘાટમાં ગાયો ન જાય, પરંતુ ગેટ બંધ હોવા છતાં ત્રિવેણી ઘાટમાં ગાયો આંટા મારતી હોય છે, તો ગેટ બંધ રાખવાનું શું મતલબ? ત્રિવેણી સંગમમાં સ્ત્રીઓ માટે સ્નાન કર્યા બાદ કપડાં બદલવા માટે પતરાની કેબિન મૂકવામાં આવી છે, પરંતુ આ કેબિન તૂટેલી હાલતમાં છે, જેથી બહેનોને કપડાં ચેન્જ કરવામાં મુશ્કેલી પડે છે। ત્રિવેણી સંગમના પાણીમાં વેલ ઉગી નીકળી છે, જેથી પાંદડા તેમજ ધાર્મિક વિધિ માટે જે પૂજા સામગ્રી પધરાવવામાં આવે છે તેના કારણે ગંદકી જોવા મળે છે અને આવા ગંદા પાણીમાં સ્નાન કરતા સમયે લોકોની ધાર્મિક લાગણી દુભાય છે। તો આ ત્રિવેણી સંગમનો કાયમી ગેટ ખોલવો, સ્ત્રીઓના કપડાં બદલવાની કેબિન રિપેર કરાવવી અને ત્રિવેણી સંગમની સફાઈ કરવી તેવી યાત્રિકો અને સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।